બોલે તો એલા ભાઈ હમણાં ચપ્પલ ચોરીના ધંધામાં એવડી મંદી આવી ગઈ છે ને ચપ્પલ ક્યાંય મળતા નથી કે આપણે ઉપાડીને વેચીએ યાર. હવે અઘરું થતું જાય છે. મને એવું લાગે છે કે આ ચપ્પલ ચોરીનો ધંધો મૂકીને ભંગારની ચોરીનો ધંધો ચાલુ કરશે. ના ના આ તો આપણી રોજી છે યાર, આ થોડું મુકાવા યાર. એ તારી વાત સાચી, પણ ક્યાંક ચપ્પલ તો મળવા જ જોઈએ. એલા ભાઈ ઓલી દુકાને જો ચપ્પલના ઢગલા. હાલો રેડી, હવે ઉપાડી લઈ. ભાઈ એક કામ કર, તું છે ને ગામમાં ક્યાંક ચપ્પલ ગોતતો આવ, હું છે ને અહીંથી ચપ્પલ ઉપાડી લઉં. રેડી? હા તો હું આમ જાઉં છું. અરે પણ બાજકો તો લેતો જા. અને ભાઈ આજે હાથ મોટો મારી આવજો, કેમ કે આજે 25-30 હજાર રૂપિયા ઘરે લઈને જવા છે ગમે એમ કરી. હા જાઉં છું. હા રેડી લઉં ને આમે. આમ આવો દેજો તો. યોરે. એ મારા ચપ્પલ ચોર્યા. હવે તમને ચપ્પલથી ચોર દેખાવ છું. આડો પાડના ચપ્પલ નથી ચોર્યા ને? માવો લેવા આવ્યો છું. આ તો એમ કે ને આડો પાડના મારી સામે. એટલે તમે કોઈ ચપ્પલ ચોરતા જોયો? જવાબ દો ને. હું ક્યાં બટાવો ખાવા આવ્યો? તો આડો પાડી દેજો. ગામમાં ચોર બહુ વધી ગયા. એ તો હું જોઈ લઈ હો. હા. પીઝા ને સેન્ડવિચ એક નંબર હતા, ટેસ્ટફુલ, ખાવાની મજા આવી ગઈ. હાલો હવે એના કામે જાતો આવો. મારા ચપ્પલ ક્યાં ગયા? અરે યાર આ તો નોકરીનું મોરું થાય છે, કામે જવાનું ને ચપ્પલ કોણ ચોરાવીને વયું ગયો? હવે એને મારા ગામમાંથી નવા ચપ્પલ લેવા પડશે. હાલો હવે લેતો આવો. હાલો ચપ્પલ નવા બ્રાન્ડેડ ચપ્પલ આવી જાવ માસી. હાલો ની ચપ્પલ લઈ જાવ, તમારા હાટુ ફેવરિટ દુબઈ થી આવ્યા છે. હાલો ભાઈ સલમાન ખાન ના ચપ્પલ હો ભાઈ, અમિતાભ બચ્ચન એના ચપ્પલ, નાના પાટેકર અચ્છા હે નાના પાટેકર ના ચપ્પલ. હાલો ભાઈ આવી જાવ. હે ચપ્પલ વાળો હારું દિયો, ચપ્પલ વાળો મને આયા જ મળી ગયો. એક તો નોકરીનું મોડું થાય છે અને ચપ્પલ નથી. હવે આની આગળથી હું ચપ્પલ લઈ લઉં. ઓ બાપા આવો ની, તમારા માટે તો સ્પેશિયલ ચપ્પલ મંગાવ્યા છે ડોહાઓ માટે. હાલો આવો. પહેલા ભાઈ તું તો ખરેખર ગરીબોનો મસીહા કહેવાય. થેન્ક યુ ભાઈ, તું મને આયા મળી ગયો. હું ચપ્પલ લેવા જ જતો તો, તારી ભાઈ હારા ચપ્પલ હોય તો બતાય લાવ. હારા ચપ્પલ તો જો આ બતાય ચપ્પલ છે ને એક નંબર છે. આ તમારી ઘરવાળી છે ને આમાં રવિના ટંડન જેવી લાગશે હો. આ તમે મોજડી તમારા બાપાને પહેરાવશો ને તો વાડીમાં આમ જાય. મારા બાપા નથી કે બાયડી નથી, મારા માટે ચપ્પલ બતાડજો. આ તો તમારા માટે ચપ્પલ બતાવો. જો આ 30 રૂપિયાના ચપ્પલ, આ 40 રૂપિયાના ચપ્પલ, આ 150 રૂપિયાના ચપ્પલ, આ 50 રૂપિયાના ચપ્પલ. બોલો કયા જોઈએ? આમાંથી એક કઈ નથી ગમતા. થોડા બ્રાન્ડેડ બતાવી ને. એલા તું માણસ જો કેવો છે તારી આમે. હાલ્યો ભાઈ આ ચપ્પલ છે ને ઐશ્વર્યા રાયના પપ્પા છે ને એના માસીના દીકરાનો દીકરો પહેરતો. ભાઈ આ કઈ એવા ચપ્પલ નથી જેવા તેવા. આ ચપ્પલનો કલર ને મારો કલર છે ને એક જેવો છે, એટલે મને કાળા ચપ્પલ તો ગમતા જ નથી. તારી ભાઈ વ્હાઈટ હોય ને તો વ્હાઈટ બતા. મને ને વ્હાઈટ મારો ફેવરિટ કલર છે. અરે વ્હાઈટ ચપ્પલ તો એક જ જોડી બ્રાન્ડેડ પડી છે હો. એ ઓસ્ટ્રેલિયા થી આવી. જો આ વ્હાઈટ જોડી હો એક નંબર. હાલ્યો હું વાત છે. લાઈ બતાય. અરે ભાઈ તમને દેવા હોય એટલા દઈ દેજો ની ભાઈ. એ લઈ આ ચપ્પલ તું ક્યાંથી આવ્યો? આ ચપ્પલ લોટમાં આવતો ભાઈ. આ ઓસ્ટ્રેલિયાના છે ચપ્પલ. તું હું સાચું બોલી જા ભાઈ. હું તમારું કહેવાનું મતલબ શું છે? હું કઈ ચોર છું? હા તું ચોર જ છો. આ ચપ્પલ છે ને મારા જ છે. અરે ભાઈ વાત સાંભળો, કંપનીમાં છે ને આવા 150 થી 200 ચપ્પલ એક જ ડિઝાઇન ના બનતા હોય. બધા ચપ્પલ તમારા જેવા લાગે એટલે તમારા ચપ્પલ ના હોય ભાઈ. ખોટું આરોપ ના લગાડતા. એટલી તો મને ખબર પડે કે કંપનીમાં ને આવા 150 થી 200 ચપ્પલ બનતા હોય. પણ આમાં જો મારું નામ લખેલું છે ને એ નામ મેં મારા હાથથી લખેલું હતું. આ ચૂકે ક્યાંથી જાય? ભાઈ આયા પીઝાની દુકાનેથી બારગામથી લોટ આવ્યો હોય અમારે. અરે તું મારી અમે ખોટું બોલું છો. મારા ચપ્પલ ચોરી કરીને મને જ આપું છો. બહુ માર્યો. અલા તને હું થયું આ બધું? ભાઈ આવી જાય કે હું? એલા કાઈ XYZ નથી આવ્યું ભાઈ. એમાં એવું થયું બે બાજુમાં બે અકળાઈ ગયો. એલા ભાઈ જેના ચપ્પલ ચોર્યા હતા ને મેં, ઈ જ આવીને એના ચપ્પલ ઈ જોઈ ગયો ને મને એવો માર્યો કે મારો પગ માથા ઉપર ને માથો પગમાં લઈ આવ્યો ભાઈ. બહુ માર્યો. કાઈ વાંધો નહીં, ચોરીના ધંધામાં તો હાઈલે રાખે. તું હું ઉપાડી આવ્યો ચપ્પલ કે નહીં? ભાઈ તારો ભાઈ બ્રાન્ડેડ વસ્તુ લઈ આવ્યો છે. હે એલા ભાઈ મેં તને ચપ્પલ ચોરવાનું કીધું તું ને, તું એક જોડી ઉપાડી આવ્યો. એલા તું ચોર કહેવાના લાયક. અરે ભાઈ તું જોતો ખરી પેલા યાર, આ બ્રાન્ડેડ વસ્તુ છે યાર. આ લગભગ છે ને 10 થી 12 હજાર રૂપિયાના ચપ્પલ જશે. 10 થી 12 હજાર રૂપિયાના ચપ્પલ પર તું એક જોડી લઈ આવ્યો. એક જોડીમાં શું થાય? અરે પોલીસ વાળાના ચપ્પલ છે, પેલા જોતો ખરી. હું ગયો તું પોલીસ વાળાના ચપ્પલ છે. એલા પોલીસ વાળાની ક્યાં હગીનો થાસ મારા ભાઈ. પોલીસ બાપ કહેવાય. આપણે જેલમાં નાખી દે પોલીસના ચપ્પલ ચોરાય. એલા તું તો કેવો છો? અને શું કિંમત છે આની? 10 થી 12 હજાર હશે જ. 10 થી 12 હજાર રૂપિયા?
કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં તું તને તો શાબાશી દેવી જોઈએ. ગમે એના ચપ્પલ હોય ને, આ ચપ્પલને હું છે ને 50,000 રૂપિયા બનાવ્યું. અમે છે ને પોલીસના ચપ્પલ છે ને ચામડાના હોય, જેવા તેવા ન હોય. થેન્ક યુ મારા દોસ્ત. એક લઈ આવ્યો પણ હોનું લઈ આવ્યો તું. એ ઓલો ભાઈ થાંભલામાં છૂટી ગયો, જો જલ્દી એને બચાવ. લાકડી ગોત, લાકડી ગોત. એલા ભાઈ થઈ ગયો હરકો, થઈ ગયો. એલા પણ હું છે આમ મરાવાય? અરે ભાઈ, તમે થાંભલામાં છૂટી ગયા તો અમે તમારી મદદ કરી ને એમાં તમે ડાયરેક્ટ અમને કહો છો કે આમ મરાવાય. અરે મારા પગમાં પોદળો છૂટી ગયો, સાફ કરતો તો આવી રીતે મરાવાય? એલા ભાઈ, આ ભાઈના પગમાં તો પોદળો છૂટી ગયો તો એટલે થાંભલામાં આમ કરતો હતો. એલા તારા મને એલા એની ડોકા. ભાઈ સોરી ભૂલ થઈ ગઈ. ના એમ તું હાથ કેમ દારસ મને? ભાઈ. ભાઈ ના પેલા મને મારવા તાણે? અરે ભાઈ, મને એમ કે મારી જોવામાં ભૂલ થઈ ગઈ, હું તો તમારી મદદ કરતો તો એમાં તમે તપી ગયા, પણ તપ્યો શું હું એમાં? પેલા જોઈને પછી આ મરાવાય ને? હાથ આગો રાખ મારાથી ભાઈ. હાથ આગો રાખ. મેં તને બચાવ્યો ને અમુક ને તું મારી ઉપર ધોમ થઈ જશે એટલે. બરોબર, મેં મારા 25 જણાને બોલાવો. બરોબર એ 25 જણા ભાગ. લે અત્યારે. ઉભરે. મને હા ચડી ગયો, છાતીના પાટિયા બેહી ગયા, મારાથી નથી દોડાતું. ઓલો ગધનો કેવો માથા ભર્યો હતો. બોલ, મને કે 25 માણા બોલાવીને આવું. હવે એવો બધો પાણીયાણીનો હતો, મને તો ખબર ન પડી યાર. અને જો આજે પકડાઈ ગયા હોત ને તો આજે 25 કટકા થાતો આપણા. હારું પોદળો છૂટી ગયો, એમાં હું એને બચાવવા ગયો યાર. એ તો બધું માંગ્યું, પણ તારે બીજા બધા ચપ્પલ તો ઉપાડી આવ્યા ને, એક ખાલી મોજડી લઈ આવ્યો તું. ચંપલ કેમ લાવ યાર? ભાઈ એક ચંપલ લેવા જાવ તો આગ મુકાઈ જાય. આગ વસ્તુ કિંમતી છે, જો સમજાસ તું? સાચી વાત છે ભાઈ, આ તે હારુંથી હાથમાં લઈ લીધા, બીજા ગયા માય. કેમ કે આમાં જ આપણે આજનો છે ને ધંધો થઈ જાય. કાલે બીજા ગામમાં જઈને ક્યાંક ચપ્પલ વેચી આવ્યો. હા, તમે ગામમાં જઈને ચપ્પલ વેચી આવો. ક્યાં જાઓ તમે બે? હે સાહેબ, કયા કારણોસર તમે અમને પકડો છો? હે, મારો કારણ એ છે કે જે તમારા હાથમાં મોજરી છે ને આ સાહેબ ના છે, સમજાણું? આ સાહેબ ના ચપ્પલ હતા? હા, તમને એક કામ કરો, પ્લીઝ સાહેબ, તે ચોયરા ને પોલીસ વાળાના ચપ્પલ ચોયરા ભાઈ. હવે મારી વાત સાંભળો, તમે અંદર છે ને ભલો ન કરો. હવે તમને છે ને હું જેલમાં લઈ જાઉં. જેલના અંદર છે ને તમારા બે માટે મેં સ્પેશિયલ છે ને એસી ફિટ કરી, તમને બેને મજા આવશે. સાહેબ માફ કરી દો સાહેબ, મારા નાના ગધેડા જેવા બે છોકરા છે સાહેબ. મને ઘરનું પાલન પોષણ તો મારે કરવું ને સાહેબ, તમારા પગે લાગુ. એટલે તમે મને બટકો ભરીને ગયા, તમને તાજો મૂકું જ નહીં. એ ક્યાં ભાગો છો? ઉભા જો હે? અરે યાર, એક બાજુ પોલીસ વાહે પડી ને એક બાજુ તું મરી ગયા. તે તો લોહી પીધું. મૂક ને અમને ધંધે જવા દે ને, તો અમે સીધા માણસો રહ્યા. એમને તો આવી રીતે મારો મડકો માંગીને કહો, તમને હવે ભાગવા દે. અરે બાપ, તું શાંતિ રાખ અને મને જવા દે. અમે ધંધાવાળા માણસ છીએ, સીધા સાધા છે, અમારે બાતું નથી તારી હારે. ના તો આવી રીતે મારે આવે તો હું છે તારે તો હવે? અલા હું છે એટલે તું હજી મને ઓળખતો નહીં. અરે ગામમાં મારું નામ છે, તું હજી મને ઓળખતો નથી. આ તો હું છે, અમે તને એમને એમ જવા દે છીએ એટલે અમે કઈ નબળી માંથી. આ તો હું એલા એ તમે તારો આયા છો? ઉભા રહ્યો તમારી તો. એ ઉભા રહ્યો, ક્યાં ભાગો છો? ઉભા રહ્યો, તમે મને ગુલી પીડો ને ભાઈ. હે ઉભા રહ્યો. તમે ક્યાં જાઓ? તમે હવે છે ને કાનૂનની હથેલીમાં ઘેરાઈ ગયા છો. એલા ગધની ખબર નથી પડતી. આ સાહેબ ને દર વખતે બાતમી કોણ આપે છે? બધાય લોકેશન આ સાહેબ પૂગી જાય છે. સાચું બોલ, તું આને બાતમી આપસ ને તું આની ભેગો મળેલો છો તારા પૈસા લેવા મારા પાસેથી. એટલે યાર તને મારી માથે ભરોસો નથી યાર. એલા એ બાતમી આ નહીં, બાતમી તો આ મારા બૂટ આપે છે. હો બૂટ બાતમી આપે છે એટલે આના અંદર છે ને જીપીએસ ફિટ કરેલો છે. તમે ગમે ત્યાં જાવ ને તમારો લોકેશન આના અંદર આવી જાય. સાહેબ નબળો નથી હો. તને પહેલા જ કીધું કે પોલીસ વાળાના બૂટ ચોરી કરમાં પોલીસ વાળાના આખા બદનમાં જીપીએસ હોય. હા એમ ક્યાં ભાગતા હે? ભાગીને તમે ભાગશો ક્યાં? મારા 25 માણસ આવે છે, ઉભા રહ્યો તમે. હો આના 2 કલાકથી 25 માણા આવે છે, હજી 25 માણા નથી આવ્યા. એક કામ કર, તારા 25 માણા નથી લઈ આવ્યા, તું મારી લે અમને, તું મારી લે. ઓહો તો આ નવો મેમ્બર તમારામાં એડ થયો લાગે. કા સારો લાગે વાર ને દાઢી છે પણ મારો શું વાત છે? સાહેબ તમે તો ખરેખર હો, તમે તો હું કેવો દેવતા કેવો. તમને તો હે ને ડાયરેક્ટ આસમાન માંથી નીચે મોકલા છે. તમે છે ને રક્ષક છો, રક્ષક અમારા જુનાગઢ સિટી ના સાહેબ. મેં મેન મુજરીમ ને પકડી લીધો. આ મારો સેટ છે સાહેબ. હવે આવ્યો ઊંટ પાડના નીચે અને ઊંટના ઉપર પાડ બની ગયો. તમારો સેટ આ છે એમ ને? હા સાહેબ. મારો કઈ વાત નથી સાહેબ એમાં. હા એ રોજ હું પકડું ને મારા તો એમ કે એ મારો કઈ વાત નથી. આ એમને એમ ખાખી વર્દી નથી કેડી બેટા. હવે તો તને જેલમાં નાખું ને તો જ બરોબર. સાહેબ અમને તો મૂકી દો સાહેબ. અમે છે ને માસૂમ છોકરા છીએ સાહેબ. હું 14 વર્ષનો હતો ને એટલે મારા બાપાની હોટલે રકેબી થતો તો ચાની સાહેબ. આ અમને બાર મજૂરી કરાવે, ગામ પાસેથી ચપ્પલ ચોરાવે સાહેબ. અમને 200 રૂપિયા રોજમાં કામે રાખ્યો સાહેબ. અમને તો નાના અમને જેલમાં રાખી દો. તમારો ભવિષ્ય હું. સાચી વાત છે તમારી. આ જનાવર જેવો કેવો માણસ
છે વાર ઊભા કરી લીધા તો તારા મનમાં તું સલમાન ખાન સમજે આજે તો તને જેલના અંદર નાખું અને દિવસના તારા દેખાડું ને તો જ ઇન્સ્પેક્ટર તરબૂચ કહેવાઉં હું સાહેબ અમે માસૂમ છે અમે જાય મને સંડાસે લઈ ગયો અમે વાંધો નહીં તું તમ તારે સંડાસ કરી લે ઓલાને ભૂરિયાને લેતો જા બિચારો ગરીબ માણા હાલો લાગે આજે આપણે કસમ ખાલે કોઈ દી ચપ્પલ ચોરી નહીં કરીએ તો બેટા તારો કલર બહુ હતો કા ને આ તું મારા ભેગા કરીને ગામમાં ચપ્પલની ચોરી કરાવે છે. તારા મનમાં તું પોતાને હું સમજે છે મેં કાંઈ નથી કર્યું સાહેબ બોલો મને હલવાઈ ગયા સાહેબ હલવાઈ નથી ગયા તું એનું બધીનું છે ને લીડર છે લીડર તારી દાઢી જોઈને તો મને તો લાગે કે તું છે ને કરોડોનું છે ને ચોરી કરાવે ચપ્પલની ને બૂટની આજે તો તને જેલમાં નાખું ને તો જ બરોબર